જય દ્વારકાધીશ મિત્રો રાતના અંધારામાં એક ધડાકો થયો. ઘરનો લાકડાનો દરવાજો જોરથી બંધ થવાનો એ અવાજ હતો. હાથમાં માત્ર એક નાની બેગ પકડીને નિધિ ઝડપથી રસ્તા ઉપર એકલી ચાલી રહી હતી. પાછળથી કોઈના ગુસ્સામાં બૂમો પાડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. જોઈ લઈશું તું કેટલી આગળ જાય છે. કાલે જ રડતી રડતી પાછી આવી, આજ બારણે આવીશ. પણ નિધિએ ભૂલથી પણ પાછું વાળીને જોયું નહીં. રસ્તાની બાજુમાં ઊભા રહીને તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો, કંઈક ચેક કર્યું અને એના ચહેરા ઉપર એક અજીબ પ્રકારની શાંતિ છવાઈ ગઈ. જે છોકરી ક્યારેય કોઈની સામે આંખ ઊંચી કરીને વાત પણ નહોતી કરતી, તેણે અચાનક રાતોરાત પોતાનું હસતું રમતું ઘર કેમ છોડી દીધું? એવું તે શું બન્યું કે નિધિને આવો કઠોર નિર્ણય લેવો પડ્યો? નિધિ એકદમ સરળ અને પ્રેમાળ સ્વભાવની દીકરી હતી. એ ખૂબ જ ભણેલી અને એક સારી નોકરી કરતી. એના લગ્ન એક મોટા અને સુખી પરિવારમાં થયા હતા. શરૂઆતના દિવસોમાં બધું જ એકદમ સુંદર અને કોઈ જાદુઈ સપના જેવું લાગતું હતું. પણ ધીમે ધીમે આ સપનું એક ડરામણી કેદ જેવું બની ગયું. જેમ કોઈ નાનકડા પક્ષીને આકાશમાં ઉડવું હોય પણ તેને એક સોનાના પિંજરામાં પૂરી દેવામાં આવે, બરાબર એવી જ હાલત નિધિની થઈ હતી. એની મહેનતનો હવે એક પાકો નિયમ બની ગયો હતો. આખો મહિનો ઓફિસમાં થાકી જાય ત્યાં સુધી ખનથી કામ કરવું અને જ્યારે મહિનાના અંતે પગાર આવે ત્યારે બધાય પૈસા ચૂપચાપ ઘરના વડીલના હાથમાં મૂકી દેવાના. બદલામાં એને શું મળતું? માત્ર કડવા વેણ. જ્યારે પણ તેને પોતાની કોઈ નાની જરૂરિયાત માટે, જેમ કે નવા કપડાની જોડી કે વાળમાં નાખવાની પિન લેવા માટે પૈસા જોઈતા હોય, ત્યારે તેણે કોઈ અજાણ્યા માણસની જેમ હાથ ફેલાવવો પડતો. છતાં ત્યાં આ પરિવારને પોતાનું માનતી હતી, પણ ઘરના લોકો એને માત્ર એક પૈસા લાવવાનું સાધન જ સમજતા હતા. એની પોતાની કોઈ લાગણીઓની કિંમત નહોતી. એના પતિ રવિએ પણ ક્યારે એનો સાથ ન આપ્યો. એ હંમેશા એમ જ કહેતો કે આપણા ઘરમાં તો પહેલેથી જ આવો કાયદો છે, તારે એ માનવું જ પડશે. આજે સવારે જ ઘરમાં એક મોટો ઝઘડો થયો. નિધિએ પોતાની કમાણીમાંથી થોડા રૂપિયા પોતાની બીમાર નાની બેનની દવા માટે માંગ્યા હતા, પણ તેને પ્રેમથી મદદ કરવાના બદલે ખૂબ જ ખરાબ રીતે બોલી અને અપમાનિત કરવામાં આવી. એ અપમાનને નિધિના હૃદયમાં ઊંડે છુપાયેલે એક તાકાતને જગાડી દીધી. તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે તે કોઈનું રમકડું બનીને નહીં જીવે. તે પોતાનો હક લઈને જ રહેશે. રસ્તા ઉપર ચાલતા ચાલતા તે થાકી ગઈ અને એક બગીચાના બાકડા પાસે આવીને બેઠી. રાતનો પવન એકદમ ઠંડો હતો. અચાનક એના હાથમાં રહેલો ફોન જોરથી રણકી ઉઠ્યો. સ્ક્રીન પર નામ ચમકી રહ્યું હતું કે રવિ. તેણે ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. એને એમ હતું કે રવિ એને પાછી બોલાવવા માટે ફોન કરતો હશે, પરંતુ સામેથી જે અવાજ આવ્યો એ સાંભળીને નિધિના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફોનમાં રવિનો અવાજ નહોતો, પણ કોઈ અજાણી વ્યક્તિ આફળા અવાજે બોલી રહી હતી. શું તમે નિધિબેન બોલો છો? ફોન ઉપરથી આવતો અજાણ્યો અને ગભરાયેલો અવાજ સાંભળીને નિધિના હાથ ધ્રુજવા લાગ્યા. થોડી સેકન્ડો માટે તો એને સમજાયું જ નહીં કે આસપાસ શું થઈ રહ્યું છે. પહેલી અજાણી વ્યક્તિએ ઉતાવળમાં કહ્યું કે બેન,
જલ્દીથી શહેરની સરકારી હોસ્પિટલમાં આવી જાઓ. તમારા પતિ બજાર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ગાડી સાથે એમનો ભયંકર અકસ્માત થયો છે. તેમની હાલત ખૂબ ગંભીર છે. આટલું સાંભળતા જ નિધિના પગ નીચેથી જાણે જમીન સાથે જકડાઈ ગયા. જે વ્યક્તિએ થોડા કલાકો પહેલાં જ એને સહેજ પણ સાથ ન આપ્યો, જેણે પોતાની પત્નીને રાતના અંધારામાં ઘરની બહાર જતા રોકી નહીં, આજે એ જ વ્યક્તિ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. નિધિના મનમાં એક પળ માટે વિચાર ઝબકી ગયો, મારે પાછા જવું જોઈએ. જે લોકોએ મારું આટલું મોટું અપમાન કર્યું છે, મારે ખરેખર એમની મદદ કરવી જોઈએ. પરંતુ નિધિનું હૃદય બહુ પ્રેમાળ હતું. કોઈનો જીવ જતો હોય ત્યારે જૂના ઝઘડા યાદ રાખવા એને બિલકુલ યોગ્ય ન લાગ્યું. એણે મનમાં ઈશ્વરને પ્રાર્થના કરી, એક રિક્ષા રોકી અને સીધી હોસ્પિટલ તરફ જવા રવાના થઈ. હોસ્પિટલનો રસ્તો પસાર કરીને તે જ્યારે ઓપરેશન રૂમ પાસે પહોંચી ત્યારે ત્યાંના દ્રશ્ય જોઈને એનું હૃદય પીગળી ગયું. રવિના માતા પિતા એટલે કે નિધિના સાસુ સસરા એક બાકડા ઉપર બેસીને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી ગયા હતા. જે સાસુમાં ઘરે ગુસ્સાથી આગ બબૂલા થઈ રહ્યા હતા. એમનો ચહેરો હવે ગભરાયેલો પડી ગયો હતો. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. નિધિ ધીમા પગલે તેમની પાસે ગઈ. તેને અચાનક આવેલી જોઈને એના સસરાની આંખોમાં આશ્ચર્ય અને શરમ બંને એકસાથે દેખાયા. બરાબર એ જ સમયે ડૉક્ટર રૂમની બહાર આવ્યા. એમણે ખૂબ જ ગંભીર અવાજે કહ્યું કે જો દર્દીની હાલત ખૂબ જ નાજુક છે, એમના માથાના ભાગે મોટા ઘા વાગ્યો છે. અમારે અત્યારે તાત્કાલ ઓપરેશન શરૂ કરવું પડશે, પણ તે પહેલાં તમારે કાઉન્ટર પર 2 લાખ રૂપિયા જમા કરવા પડશે. જલ્દી કરો, આપણી પાસે સમય બહુ ઓછો છે. આટલી મોટી રકમ સાંભળીને સાસુમાં જોરથી રડવા લાગ્યા અને બોલ્યા, અમારી પાસે અત્યારે આટલા બધા પૈસા ક્યાંથી હોય? રાતનો સમય, બધી બેંકો બંધ છે. અમે સગાવહાલાને ફોન કર્યા, પણ કોઈ અત્યારે મદદ કરવા આવી શકે એમ નથી. હવે અમે અમારા દીકરાને કેવી રીતે બચાવીશું? ચારે બાજુ એકદમ લાચારી છવાઈ ગઈ હતી. પરિવાર પાસે કોઈ રસ્તો નહોતો. આ બધું જોઈને નિધિએ એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર પોતાના પર્સમાંથી પોતાનું કાર્ડ બહાર કાઢ્યું. આ એ જ પગારના પૈસા હતા જેના માટે ઘરમાં મોટો ભૂકંપ આવ્યો હતો. તેણે સાસુમાં સામે જોયું. કાંઈ પણ બોલ્યા વિના એ સીધી પૈસા ભરવાની બારી પાસે ગઈ અને પોતાના ખાતામાંથી ઓપરેશનની બધી જ ફી તરત કરી જમા કરાવી દીધી. જ્યારે રવિના માતા પિતાને આ વાતની જાણ થઈ ત્યારે તેમને પોતાના વર્તન ઉપર અંદરથી પછતાવો થવા લાગ્યો. જે દીકરીને તેમણે કોઈ પણ જાતની દયા વગર કાઢી મૂકી હતી, આજે એ જ દીકરીએ પોતાની મહેનતની પૂરેપૂરી બચત આપીને એમના દીકરાનો જીવ બચાવ્યો હતો. લગભગ 4 કલાકની મહેનત પછી ઓપરેશન રૂમની લાલ લાઇટ બંધ થઈ. ડૉક્ટર બહાર આવ્યા અને શ્રીમદ સાથે બોલ્યા, તમારો દીકરો હવે ખતરાની બહાર છે. સમયસર પૈસા મળી ગયા એટલે અમે સારવાર શરૂ કરી શક્યા. તમારે આ દીકરીનો આભાર માનવો જોઈએ. આ સાંભળીને નિધિ એક ખૂણામાં સાથી ઊભી રહી. સવારનો સૂરજ ઉગ્યો.
હોસ્પિટલની બારીમાંથી આવતો સોનેરી તડકો રવિના ચહેરા ઉપર પડ્યો. રવિએ ધીમે ધીમે પોતાની આંખો ખોલી. એના માથામાં સખત દુખાવો થતો હતો. એણે ધીમેકથી પૂછ્યું કે માં, હું ક્યાં છું? આસપાસ જોયું તો એના માતા પિતા રડતા રડતા એની પથારી પાસે ઊભા હતા. રવિને અકસ્માતની થોડી થોડી યાદ આવવા લાગી. એણે પૂછ્યું, મારો જીવ કેવી રીતે બચ્યો છે? અને આટલી મોટી હોસ્પિટલમાં મારું ઓપરેશન કરાવવાના પૈસા કોણે આપ્યા? આ સાંભળીને સાસુમાં પોતાના આંસુ રોકી ન શક્યા. એમનો ચહેરો શરમથી ઝૂકી ગયો. એણે રડતા રડતા કહ્યું કે બેટા, કાલે રાત્રે ડૉક્ટરે તાત્કાલિક ઓપરેશન કરવાના 2 લાખ રૂપિયા માંગ્યા હતા. અમારી પાસે તો 1 રૂપિયો પણ નહોતો. પણ જે વહુને આપણે કોઈ દયા વગર રાત્રે ઘરમાંથી કાઢી મૂકી હતી, એ જ નિધિએ પોતાના પગારના બધાય જ પૈસા આપીને તારો જીવ બચાવ્યો છે. આ સાંભળીને રવિના પગ નીચેથી જમીન ખસી ગઈ. એની આંખોમાંથી આંસુ એવા લાગ્યા જે પત્ની પાસે તે અને તેનો પરિવાર પાઈનો હિસાબ માંગતો હતો, જેની કમાણી ઉપર તેઓ બળજબરીથી હક જમાવતા હતા. આજે એ જ પત્નીએ પોતાનો જીવ બચાવવા માટે બધી જ કમાણી લૂંટાવી દીધી. રવિને પોતાની કઠોરતા ઉપર નફરત થવા લાગી. થોડીવાર પછી નિધિ ધીમા પગલે રૂમમાં આવી. સાસુ અને સસરા તરત જ એની પાસે દોડી ગયા. જે હાથ હંમેશા નિધિ ઉપર ગુસ્સો કરવા ઉઠતા હતા, એ જ હાથ આજે માફી માંગવા માટે જોડાયેલા હતા. સસરાએ ગળગળા અવાજે કહ્યું કે બેટા, અમને માફ કરી દે. અમે પૈસાના અહંકારમાં સાચા હીરાને ન ઓળખી શક્યા. તે અમારા દીકરાને નવો જન્મ આપ્યો. નિધિના ચહેરા ઉપર કોઈ ગુસ્સો નહોતો, માત્ર એક શાંતિ હતી. તેણે વડીલોના હાથ પકડીને નીચે કર્યા અને ખૂબ જ મીઠા અવાજે કહ્યું કે બાપુજી, તમે વડીલ છો, મને હાથ ન જોડો. મેં કોઈ ઉપકાર નથી કર્યો. મેં તો માત્ર એક માણસ તરીકેની મારી ફરજ નિભાવી છે. પરંતુ નિધિ અટકી ગઈ. પરંતુ શું નિધિ? રવિએ રોતા રોતા પથારીમાંથી પૂછ્યું. નિધિએ કહ્યું, માણસ તરીકે મેં તમને સોને માફ કર્યા છે, પણ જે ઘરમાં મારી લાગણીઓની કોઈ કિંમત નથી, જે મને માત્ર એક પૈસા કમાવાનું મશીન સમજવામાં આવે છે, ત્યાં હું પાછી નહીં આવું. સંબંધ માત્ર પૈસાથી નથી ચાલતો, પ્રેમ અને સન્માનથી ચાલે છે. રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. રવિ અને એના માતા પિતા પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા. બરાબર એ જ સમયે ડૉક્ટર સાહેબ રૂમમાં આવ્યા. એમના ચહેરા ઉપર ખૂબ ચિંતા દેખાતી હતી. એમણે એક એવી વાત કીધી જેનાથી સોનાજીવમાં ફરી એક મોટો ભૂકંપ આવી ગયો હતો. ડૉક્ટરે ગંભીર અવાજે કહ્યું કે જુઓ રવિભાઈનો જીવ તો બચી ગયો છે, પણ એમના પગના હાડકાં અને જ્ઞાનતત્વોને ભારે નુકસાન થયું છે. હવે તે કદાચ આવનાર 1 વર્ષ સુધી ચાલી નહીં શકે અને નોકરી ઉપર પણ નહીં જઈ શકે. એમને ઘરે આરામ અને મોંઘી દવાઓની જરૂર પડશે. આ સાંભળીને સાસુમાં ત્યાં જ ફસડાઈ પડ્યા. જે પરિવાર નિધિની કમાણી છીનવી લેતો હતો, આજે તે સંપૂર્ણપણે લાચાર બની ગયો હતો. ઘરમાં કમાવનાર હવે કોઈ નહોતું. હોસ્પિટલના એ રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. ડૉક્ટરની વાત સાંભળીને બધા લોકો પથ્થરની મૂર્તિ જેવા થઈ ગયા હતા. રવિ પથારીમાં લાચાર થઈને પડ્યો હતો અને એના માતા પિતાની આંખોમાં હવે ગુસ્સો નહીં, પરંતુ ડર દેખાઈ રહ્યો હતો. ઘરમાં હવે કમાનાર કોઈ નહોતું. સાસુમાએ રડતા રડતા નિધિ તરફ જોયું. ગઈકાલ સુધી
જે આંખોમાંથી માત્ર ધિક્કાર અને ગુસ્સો વરસાવતો હતો. આજે એ જ આંખો ભીખ માગી રહી હતી. સાસુમાએ 2 હાથ જોડીને કહ્યું કે બેટા, હવે હવે અમારું શું થશે? તારા સસરાની ઉંમર થઈ ગઈ છે અને રવિ તો સાવ પથારી વંશ છે. ઘરનું ભાડું, ખાવાનો ખર્ચો અને રવિની દવાઓ, આ બધું કોણ કરશે? હવે તું જ અમારી એકમાત્ર આશા છે. દીકરી, જૂનું બધું ભૂલી જા, અમને માફ કરી દે અને ઘરે પાછી આવી જા. નિધિનું હૃદય ખૂબ જ કોમળ હતું. કોઈ પણ દુઃખી માણસને જોઈને એનું દિલ પીગળી જતું હતું. પરંતુ હવે તે પહેલાં જેવી ડરપોક કે હંમેશા દબાઈને જીવનારી છોકરી નહોતી. છેલ્લા 2 વર્ષના કડવા અનુભવોએ તેને ખૂબ મજબૂત અને હિંમતવાળી બનાવી દીધી હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને એકદમ શાંત અવાજમાં કહ્યું કે માં, તમે જરાય ચિંતા ના કરો. હું રવિની બધી જ દવાઓનો અને ઘરના રાશનનો બધો જ ખર્ચો ઉપાડીશ. આ મુશ્કેલ સમયમાં તમારા ઘરમાં કોઈ ભૂખે નહીં સૂવે એ મારી જવાબદારી છે. હું તમને ક્યારેય રજડવા નહીં દઉં. આટલું સાંભળતા જ ઘરના લોકોના જીવમાં જીવ આવ્યો. સાસુમાના ચહેરા ઉપરથી થોડી રાહત દેખાઈ, પણ નિધિની વાત હજુ પૂરી નહોતી થઈ. તેણે પોતાની વાત આગળ વધારતા કહ્યું, પણ મારી એક શરત છે. હું એ ઘરમાં હવે ક્યારે પાછી રહેવા નહીં આવું. હું મારા એ ભાડાના ઓરડામાં એકલી જ રહીશ. હું દર મહિને તમને જેટલા રૂપિયાની જરૂર હશે એટલા રૂપિયા પૈસા મોકલી આપીશ, પણ મારી બાકીની બધી જ કમાણી હવે મારાના પોતાના બેંક ખાતામાં જ રહેશે. હું તમારો પરિવાર ચોક્કસ બનીશ, પણ મારી આઝાદી અને મારું સન્માન ખોઈને કોઈની ગુલામી બનીને હવે હું એક દિવસ પણ નહીં જીવી શકું. સાસુ સસરાને નિધિને આ વાત થોડી કડવી તો લાગી, પણ હવે એમની પાસે કોઈ બીજો રસ્તો પણ નહોતો. રવિ પણ હવે પોતાની બધી ભૂલ સમજી ગયો હતો. તેણે પોતાના આંસુ લૂછતા ભારે અવાજે કહ્યું કે નિધિ, તું એકદમ સાચી છે. અમે હંમેશા તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યા છે. તારો આ નિર્ણય અમને પૂરેપૂરો મંજૂર છે. તું તારી શરતો ઉપર જીવવા માટે આઝાદ છે. સમયનું ચક્ર ધીમે ધીમે આગળ વધ્યું. 1 મહિનો પસાર થઈ ગયો. નિધિ પોતાના ઓરડામાં ખૂબ શાંતિથી અને ખુશીથી રહેતી હતી. એ નિયમિત રીતે રવિની દવાના અને ઘરના ખર્ચાના પૈસા સમયસર મોકલતી આપતી હતી. હવે તેને પોતાના જ પૈસા માટે કોઈની પાસે હાથ ફેલાવવો પડતો ન હતો કે દરેક રૂપિયાનો હિસાબ માગવાવાળું હવે કોઈ નહોતું. એ પોતાની મરજીથી પોતાનું જીવન જીવી રહી હતી. એક સાંજે નિધિ જ્યારે ઓફિસથી થાકીને પોતાના ઓરડે પાછી આવી, ત્યારે તેણે જોયું કે એના દરવાજાની નીચે એક સફેદ રંગનું કવર પડેલું હતું. કવર ઉપર કોઈનું નામ કે સરનામું લખેલું નહોતું. નિધિને થોડું આશ્ચર્ય થયું કે અહીં મારું નવું સરનામું કોને ખબર હશે. એને ધ્રુજતા હાથે એ કવર ખોલ્યું. કવરની અંદર એક નાનકડો કાગળ હતો. એ કાગળમાં લખેલા શબ્દો વાંચતા જ નિધિના પગ નીચેથી જમીન સરકી ગઈ. કાગળ એના હાથમાંથી સરકીને જમીન ઉપર પડી ગયો અને ડરના માર્યા એની આંખો પોળી થઈ ગઈ. એના હૃદયના ધબકારા ખૂબ વધી ગયા હતા. રૂમમાં એકદમ શાંતિ હતી, પણ નિધિના મનમાં વિચારોનો તોફાન ચાલી રહ્યું હતું. તેણે હિંમત ભેગી કરીને જમીન ઉપરથી એક કાગળ પાછો ઉઠાવ્યો. એમાં લખેલા અક્ષરો ખૂબ જ વાંકાચૂકા હતા, જાણે કોઈએ બહુ જ નબળા હાથે અને પથારીમાં સૂતા સૂતા એ કાગળ લખ્યો હોય. નિધિએ ધીમે ધીમે
એ કાગળ વાંચવાનું શરૂ કર્યું. એ ચિઠ્ઠી રવિએ લખી હતી. એમાં લખ્યું હતું, મારી નિધિ, મને ખબર છે કે હું તારી માફી માંગવાને લાયક પણ નથી. જ્યારે મારું ઓપરેશન પૂરું થયું અને મને ખબર પડી કે તે તારી આખી જિંદગીની બચત મારો જીવ બચાવવા માટે આપી દીધી છે, ત્યારે મને સમજાયું કે હું કેટલો ખરાબ અને સ્વાર્થી માણસ છું. જે પત્નીને મેં ક્યારેય 1 રૂપિયાની પણ ખુશી નથી આપી, એણે જ મારો જીવ બચાવ્યો. હવે તું દૂર રહીને પણ મારી દવાઓ અને ઘર ચલાવવા માટે દર મહિને પૈસા મોકલે છે. પણ નિધિ, તારો મોકલેલો 1 રૂપિયો મને હવે કાંટાની જેમ વાગે છે. ચિઠ્ઠી વાંચતા વાંચતા નિધિની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેણે આગળ વાંચ્યું. કહ્યું હતું ને કે તું તારી આઝાદી અને તારું સન્માન પાછું મેળવવા માંગે છે, પણ મને લાગે છે કે જ્યાં સુધી મારું નામ તારી સાથે જોડાયેલું રહેશે, ત્યાં સુધી તું તારી મહેનતની કમાણી મારા પરિવાર પાછળ જ વાપરતી રહીશ. હું હવે આખી જિંદગી તારા ઉપર બોજ બનવા નથી માંગતો. આ કવરની અંદર બીજા થોડા કાગળો છે. મેં તેમાં મારી સહી કરી દીધી છે. આ આપણા છૂટાછેડાના કાગળો છે. આ શબ્દો વાંચતા જ નિધિ ચોંકી ગઈ. એની આંખો પોળી થઈ ગઈ. તેણે ઉતાવળમાં એ કવરની અંદર હાથ નાખ્યો. ખરેખર અંદર કાર્યકેદીય કાગળો હતા અને તેમાં છેલ્લે રવિની સહી કરેલી હતી. ચિઠ્ઠીના અંતમાં રવિએ લખ્યું હતું કે નિધિ, તું બહુ જ સારી અને પ્રેમાળ છોકરી છે. તને હંમેશા ખુશ રહેવાનો પૂરો હક છે. આ કાગળ ઉપર સહી કરીને તું હંમેશા માટે મારાથી આઝાદ થઈ જા. હવે તારે મારા માટે કે મારા ઘર માટે કોઈ જવાબદારી નિભાવવાની જરૂર નથી. તારી નવી જિંદગી માટે તને ખૂબ ખૂબ શુભ ઈચ્છાઓ. નિધિએ કાગળો સાતીએ લગાવી અને જમીન ઉપર બેસી ગઈ. તે નાના બાળકની જેમ જોર જોરથી રડવા લાગી. તેણે ક્યારેય રવિ સાથે પોતાનો સંબંધ તોડવાનું વિચાર્યું નહોતું. એ તો બસ એટલું જ ઈચ્છતી હતી કે ઘરના લોકો એને પ્રેમ કરે અને સમજે અને તેને એક સાચા માણસ તરીકે માન આપે. પણ હવે આ શું થઈ ગયું? રવિએ પોતાની ભૂલનો પસ્તાવો કરવા માટે સીધો સંબંધ તોડી નાખવાનો નિર્ણય લઈ લીધો હતો. નિધિના મનમાં હવે 2 રસ્તા હતા. એક બાજુ જો તે આ કાગળ ઉપર સહી કરી દે તો તે હંમેશા માટે આઝાદ થઈ જાય, પછી કોઈ દિવસ કોઈ ચિંતા નહીં. અને બીજી બાજુ આ ચિઠ્ઠીમાં રવિનો પ્રેમ દેખાતો હતો. જે રવિ ક્યારેય એની વાત સાંભળતો નહોતો, એ જ રવિ આજે નિધિની ખુશી માટે પોતાનો સંબંધ તોડવા તૈયાર થઈ ગયો હતો. નિધિએ આખી રાત જાગીને અને રડીને કાઢી. સવાર પડી અને સૂરજનો તડકો એના રૂમમાં આવ્યો. નિધિએ પોતાના આંસુ લૂછ્યા. એના ચહેરા ઉપર હવે એક અલગ જ ચમક અને શાંતિ હતી. તેણે નક્કી કરી લીધું હતું કે હવે તેને શું કરવાનું છે. તેણે ટેબલ ઉપરથી પેન હાથમાં લીધી. તે કાગળો ઉપર નજર કરી અને પછી એ કાગળો પોતાની બેગમાં મૂક્યા. તેણે ઘરના દરવાજાને તાળું માર્યું અને ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ. નિધિ રિક્ષામાં બેસીને રવિના ઘર તરફ જઈ રહી હતી. રસ્તામાં આવતા દરેક વળાંક સાથે એના મનમાં જૂની અને નવી યાદો તાજી થઈ રહી હતી. હવે 1 મહિનો વીતી ગયો હતો. રવિને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી અને તે પોતાના ઘરે પથારીમાં આરામ કરતો હતો. જ્યારે નિધિએ શેરીમાં પહોંચી ત્યારે એનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. જે દરવાજેથી એને રાતના અંધારામાં અપમાનિત કરીને
કાઢી મૂકવામાં આવી. આજે એ જ દરવાજે એ પોતાની મરજીથી ઊભી હતી. ઘરનો દરવાજો ખુલ્લો હતો. નિધિ ધીમેકથી અંદર પ્રવેશી. ઘરમાં એકદમ શાંતિ હતી, જાણે કોઈ શમશાન જેવી ઉદાસી પથરાયેલી હોય. રવિના માતા પિતા હોલના એક ખૂણામાં જમીન ઉપર બેઠા બેઠા કંઈક વિચારી રહ્યા હતા. એમનો ચહેરો સાવ નિસ્તેજ અને થાકેલો લાગતો હતો. નિધિના પગલાંનો અવાજ સાંભળીને બંને ઉપર જોયું. પોતાની વહુને અચાનક સામે ઊભેલી જોઈને તેઓ શસ્તબંધ થઈ ગયા. રવિને પણ બહારનો અવાજ સંભળાયો અને તેણે પથારીમાંથી જ બૂમ પાડી કે કોણ આવ્યું છે માં? નિધિ સીધી રવિના રૂમમાં ગઈ. રવિનો ચહેરો નિધિને જોઈ અને આશ્ચર્યથી ખીલી ઉઠ્યો. પણ બીજી જ પળે એના મનમાં વિચાર આવ્યો કે નિધિ ચોક્કસ પહેલા છૂટાછેડા કાગળો ઉપર સહી કરીને પાછા આપવા આવી હશે. નિધિ પથારીની બાજુમાં પડેલી ખુરશી ઉપર શાંતિથી બેઠી. તેણે પોતાની બેગની ચેન ખોલી અને તેમાંથી પહેલું સફેદ કવર બહાર કાઢ્યું. રવિએ કહ્યું, મને ખબર હતી કે તું આજે જ આવીશ. મને બહુ ખુશી છે કે તે મારી વાત માની લીધી. તે કાગળ ઉપર સહી કરી દીધી ને હવે તું આ પાંજરામાંથી સંપૂર્ણપણે મુક્ત છે. નિધિ, મારી છેલ્લી ઈચ્છા એ જ છે કે તારી નવી દુનિયામાં તું હંમેશા હસતી રહે અને મને અને મારા પરિવારને માફ કરી દેજે. નિધિએ કોઈ જવાબ ન આપ્યો. એના ચહેરા ઉપર એક અનોખી ચમક હતી. તેણે એક કાયદાકીય કાગળો કવરમાંથી બહાર કાઢ્યા. રવિ અને એના માતા પિતા શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા. અચાનક નિધિએ પોતાના બંને હાથથી એ કાગળોના 2 ટુકડા કરી દીધા. પછી તેણે એ ટુકડાઓને ફરીથી ભેગા કરીને 4 ટુકડા થયા અને હવામાં ઉડાડી દીધા. કાગળના ટુકડા બરફની જેમ નીચે પડ્યા. ઓરડામાં હાજર સૌ કોઈ આશ્ચર્યથી થ્રીજી ગયા. કોઈને સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે. નિધિએ ખૂબ જ મધુર અવાજે કહ્યું, તમને બધાને શું લાગ્યું? હું આટલી કઠોર છું કે મુશ્કેલીના સમયે મારા પરિવારને કાયમ માટે છોડી દઈશ? રવિ, મારે કોઈ સંબંધ નહોતો તોડવો. મારે તો માત્ર એક ખોટી પરંપરા અને મારું રોજ થતું અપમાન તોડવું હતું. નિધિએ રવિનો હાથ પોતાના હાથમાં લીધો અને આંખોમાં આંખ પરોવી અને બોલી, જ્યારે કોઈ માણસ ભૂલ કરે અને તેને સાચા દિલથી પસ્તાવો થાય ત્યારે તેને માફ કરી દેવો એ જ સાચો પ્રેમ છે. તમે મારી કિંમત માત્ર મારા પગારથી આંકતા હતા એટલે મારે દૂર જવું પડ્યું. પણ કાલે રાત્રે તારી ચિઠ્ઠી વાંચીને મને સમજાયું કે હવે આ ઘરમાં પૈસાનો લોભ નથી રહ્યો, પણ સાચો પ્રેમ અને એક માણસ તરીકેનું સન્માન જાગી ગયું છે. જ્યાં મારું સન્માન હોય ત્યાં જ મારું સાચું ઘર છે. આ શબ્દો સાંભળતા જ સાસુ સસરા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. તેઓ દોડીને નિધિને પ્રેમથી ભેટી પડ્યા. રવિની આંખોમાંથી પણ ખુશીના આંસુની ધારા વહેવા લાગી. તેણે નિધિનો હાથ ઝૂમી લીધો અને કહ્યું, તે આજે અમને બધાને એક નવું જીવન આપ્યું છે. નિધિ, આજે એ ઘરમાં કોઈ કોઈનું માલિક કે કોઈ કોઈનું ગુલામ નહોતું. એકબીજા માટે આદર, પ્રેમ અને સમર્પણથી ભરેલો એક ખૂબ જ સુંદર અને નવો દિવસ ઉગ્યો હતો. મિત્રો, પરિવારમાં પૈસા કરતાં હંમેશા માણસની અને તેની લાગણીઓની કિંમત સૌથી વધારે હોય છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.